નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના દેશની ચિંતા થઈ, દેશના વ્યાપારીકરણની જે ચેઇન છે, વ્યાપારી વર્ગ તેની ચિંતા થઈ અને ત્યારબાદ તેઓએ એક આહવાન કર્યું કે હવે દેશના લોકો સ્વદેશી બને તો ઘણું સારું છે। વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુઓ, આપણી ભારતની બનાવટની વસ્તુઓ આપણે વાપરતા થઈએ। ખૂબ સારો વડાપ્રધાનશ્રીનો આ એક છુપો સંદેશ છે। એનું રીઝન એ કે વ્યાપારની સાથે સાથે દેશમાં પણ આપણા દેશની ઇકોનોમીને સપોર્ટ થાય, દેશના વ્યાપારી વર્ગને સપોર્ટ થાય, તે અંતર્ગત તેઓએ આ એક હાકલ ચલાવી, એક મુહિમ ચલાવી। શું સાચા અર્થમાં આપણે આપણા વેપારીઓને ફાયદો કરાવી શકીએ છીએ? શું સાચા અર્થમાં આપણે આપણા વેપારીકરણ કરતા નાના નાના બિઝનેસમેનોની સાથે ઊભા છીએ? દેશનું અર્થતંત્ર મજબૂત બને તે અંતર્ગત વેપારીઓ ખૂબ મહેનત કરતા હોય છે, પોતાની રોજીરોટી પણ એમાંથી જ કમાતા હોય છે। વેપારી વર્ગ હાલ અત્યારે ધીમે ધીમે સફળતાના શિખરો સર કરવા જઈ રહ્યા છે। દિલ્હીમાં એક મોટા પાયે મોટો મહોત્સવ થવા જઈ રહ્યો છે, તે મહોત્સવ વિશે વાતચીત કરવી છે। ભારતીય વ્યાપાર મહોત્સવ 2026 દિલ્હી ખાતે જ્યારે મહોત્સવ થતો હોય, 12 તારીખથી શરૂઆત થશે, 12 થી 15 કેટ દ્વારા, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ દ્વારા આ આખા વ્યાપાર મહોત્સવનું આયોજન થવાનું છે। વ્યાપાર મહોત્સવ રિલેટેડ ચર્ચા કરવી છે અમારી સાથે કેટના તમામ જે સદસ્યો છે, પ્રમુખની સાથે સાથે સલાહકાર સહિત તમામ મેમ્બર્સો, તેઓ સાથે વાતચીત કરવી છે। પરેશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તમામનું। આપણી પાસેથી જાણવું છે ભારતીય વ્યાપાર મહોત્સવ 2026નું આયોજન કરવા પાછળનું મુખ્ય રીઝન શું છે? આજથી બરોબર 1 વર્ષ પહેલાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને કાયમ ધમકી આપતા હતા કે તમારો ટેરિફ વધારી દઈશું, ત્યારે વારાણસીથી માનનીય યશસ્વી વડાપ્રધાન 11મી ઓગસ્ટ 2025ના રોજ ત્યાંથી આહવાન કર્યું વ્યાપારીઓને અને ભારતની પ્રજાને કે આપણે સ્વદેશી ચીજ વસ્તુઓનું જ વેચાણ અને ખરીદી કરીએ। અને આ આહવાન અમારા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના અમારા મહામંત્રી શ્રી પ્રણભાઈ ખંડેલવાલે આ આહવાન ઉપાડી લીધું। આજે 1 વર્ષની મહેનત પછી અને વડાપ્રધાનના આહવાનથી અમે લોકો વોકલ ફોર લોકલ અને સ્વદેશી જાગરણ અભિયાન હેઠળ જે મોટો મહોત્સવ કરવા જઈ રહ્યા છે, એમાં તમને નવાઈની વાત લાગશે કે 550થી વધુ સ્ટોલ ફક્ત અને ફક્ત સ્વદેશી ચીજ વસ્તુઓના છે, જેમાં એક પણ ફોરેનની આઇટમ અમે ત્યાં એક્ઝિબિટ નથી કરવાના। અને 114 મહિલા, મોદી સાહેબે નારી વંદના હેઠળ મહિલાઓના ઉત્કૃષ્ટ માટે, મહિલાઓને ઉપર લાવવા માટે જે આહવાન કર્યું, હાકલ કરી, એમાં કેટે સ્પેશિયલી મહિલાઓને ખૂબ સબસિડાઇઝ રેટે સ્ટોલ આપવાનું નક્કી કર્યું। એમાં ભારતભરમાંથી 114 મહિલાઓ ત્યાં અલગ એમનો ડોમ છે, ત્યાં એક્ઝિબિશનમાં એ લોકો પાર્ટ કરવા જઈ રહ્યા છે અને મહિલાઓ દ્વારા ઉત્પાદિત અને મહિલાઓ દ્વારા વેચાણ થયેલી વસ્તુઓ ત્યાં ભારતીય વ્યાપાર મહોત્સવમાં બતાવવામાં આવશે। જી, આ વ્યાપાર મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે કોણ કોણ પધારવાના છે? આનું ઓપનિંગ આપણા માનનીય શ્રી અમિતભાઈ શાહ, ગૃહમંત્રી, એમના દ્વારા થવામાં આવશે અને આપણું પ્રોગ્રામ 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ છે। ઓકે, તમારી પાસેથી જાણવું છે, આમાં મેઇન વસ્તુ મારું કહેવું એવું છે કે આ 500થી ઉપર વધારે સ્ટોલ છે, પણ આની અંદર 200થી ઉપર કાપડને લગતા અને સાડીને લગતા, ગાર્મેન્ટ્સને લગતા બધા સ્ટોલો છે। એટલે મારું બધાને ખાસ વિનંતી છે કે આ સ્ટોલમાં ખાસ બધા પધારજો અને દેશને સપોર્ટ કરજો અને નરેન્દ્ર મોદીનું જે આહવાન છે એને આપણે સફળ બનાવીએ। ઓકે, કાર્યક્રમ કરવા પાછળની ભાવના જે પ્રમાણે પરેશભાઈએ વાત કરી, પરેશભાઈએ વાત કરી તે પ્રમાણે શું માનો છો વેપારીઓ આની અંદર વધારે જોડાય? ઓકે, ઓલ ઓવર ઇન્ડિયા ખાતે, દિલ્હી છે એટલે આખો ઓલ ઓવર ઇન્ડિયા તમામ રાજ્યોની તમામ પબ્લિક આવવાની છે, લોકોને કયા પ્રકારનું આહવાન કરવા માંગો છો વેપારી વર્ગને? હું તો કહું છું આ પ્રોગ્રામ બહુ ઘણો સારો પ્રોગ્રામ કહેવાય। આમાં દરેક વેપારી નાના મોટા જે ઉત્પાદન કરતા છે, મેન તો એ લોકોએ ખાસ જવું જોઈએ અને ત્યાં જોવું જોઈએ। અને ભવિષ્યમાં હું તો કહું છું ગુજરાત સરકારે બી આવા પ્રોગ્રામ પોતાના રાજ્યમાં કરવા જોઈએ, જેથી આપણા ગુજરાતમાં બી પ્રોડક્શન ઘણી થાય છે। જે રીતે સુરતમાં સાડી છે, કાપડ છે, પછી જામનગરમાં સ્ટીલનું છે, પિત્તલની આઇટમ છે, નટ બોલ્ટ બધું છે। એટલે આવા જો આપણા રાજ્યમાં બી આવા પ્રોગ્રામ થાય તો આપણા રાજ્યનો બી વિકાસ થવાનો છે સાથે। એટલે હું તો કહું આ પ્રોગ્રામ ઘણો સારો છે અને દરેક વેપારીએ ત્યાં જોવા માટે બી જવું જોઈએ, સમજવું જોઈએ કે શું કહેવા માગે સરકાર, અને પબ્લિકને પણ અવેરનેસ આવે કે ના ભાઈ આપણે ચીજ વસ્તુ બધી આપણી ઇન્ડિયન વાપરીએ, ચાઇનાની કે બીજી કોઈ બી વસ્તુ પર આપણે બહુ મોહ રાખીએ નહીં। ઓકે, ખૂબ સારી વાત છે। પરેશભાઈ, આપ પ્રમુખ છો, ઓકે, કયો રીઝન, કયા કારણોસર આ મહોત્સવ ઉજવવાનો ને લોકોને જાગૃત કરવાનો એક અવસર આવ્યો છે? કેમ આવું કરવાનું હજી નોબત આવી છે કે લોકો અવેર થાય? શું કારણ હોઈ શકે?
મોદી સાહેબનું મેં તમને કીધું એ પ્રમાણે મુખ્ય કારણ હોય, પણ સાથે સાથે અમારા વેપારીઓમાં જાગૃતતા આવે. આજે ગુજરાતનો વેપારી દિલ્હી જઈને માલ વેચશે કે કેરાલિયનનો કોઈ વેપારી દિલ્હી જઈને માલ એક્ઝિબિટ કરશે તો એને ઓલ ઓવર ઇન્ડિયાનું માર્કેટ મળશે. આજે ભારતભરમાંથી 550થી વધુ સ્ટોલ થવાના. ભરતભાઈ ફૂટવેર એસોસિએશનથી છે, કાનપુરથી, ઉત્તર પ્રદેશથી કેટલા બધા ફૂટવેર એસોસિએશનના સ્ટોલ છે. એટલે દરેક લોકોને પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવાનો એક મોકો મળશે. અમારી ધારણા છે કે આ 4 દિવસમાં લગભગ 10 લાખથી વધુ વિઝિટર આવશે. અમે વેપારીઓ માટેનો આખો સમય જુદો રાખેલો છે. B2B, બિઝનેસ ટુ બિઝનેસ માટે, કે આજે 550 સ્ટોલ છે, હું ખાલી વસ્તુ ખરીદી કરવા નથી આવતો, પણ હોલસેલમાં મારે કોઈ વસ્તુ જોઈતી હોય તો એના માટે અમે સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય B2Bનો રાખેલો છે, જેમાં અમે એક ફોર્મ બનાવેલું છે, લિંક બનાવી છે. હું તમારા માધ્યમથી કદાચ લિંક પણ મોકલીશ, કે લિંકમાં તમે ક્લિક કરશો તો 2 વસ્તુ આવશે, B2B અને B2C. એટલે તમારે વેપાર કરવો છે, તમારે વસ્તુ હોલસેલમાં ખરીદવી છે, નવું ઉત્પાદન જોવું છે, તો તમે એમાં B2Bમાં તમે લિંકમાં ક્લિક કરશો તો તમારી પાસે QR કોડ આવી જશે. QR કોડથી અમે તમને ત્યાં ભારત મંડપમમાં ભારતીય વેપાર મહોત્સવમાં એન્ટ્રી આપીશું. ઓકે, આ સ્ટોલની સાથે સાથે બીજા કયા સ્ટોલ મૂક્યા છે? ખાસ મેં તમને કીધું એ 550થી વધુ સ્ટોલ ભારતભરના વેપારીઓના, 114 સ્ટોલ મહિલાઓના, અને સાથે સાથે જે બપોરનો સમય છે, હું બધા જ નામ નહીં દઈ શકું, મારી પાસે 32 યંગ એન્ટરપ્રેન્યોરના નામ આવેલા છે કે એ લોકો સ્ટાર્ટઅપ માટે, ત્યાં અમે લોકો સ્ટાર્ટઅપ માટે ઇન્વેસ્ટરોને પણ ભેગા કરેલા છે. વર્લ્ડ આખા દુનિયાભરમાંથી લગભગ 20થી વધુ મોટા ઇન્વેસ્ટરો ત્યાં આવી રહ્યા છે, અને લગભગ 350થી વધુ સ્ટાર્ટઅપ કંપનીઓવાળાને અમે રજીસ્ટર કરેલા છે. આ બધાના અમે ત્યાં અલગ ડોમ રાખેલા છે. એટલે ખાસ જે લોકોને નવો બિઝનેસ કરવો છે, જેની પાસે સ્ટાર્ટઅપની યોજના છે, હું સ્પાર્ક ટુડેના માધ્યમથી કહેવા માગું છું કે તમે ગમે તે ભોગે 12થી 15માં તમે અચૂકથી આવો. મારાથી શક્ય નથી કે હું બધા નામ અત્યારના એક્ઝિબિટ કરી શકું, પણ અમે આખી પ્રોફાઇલ બનાવેલી છે કે કયા કયા સ્ટાર્ટઅપમાં અને કયા કયા ઇન્વેસ્ટરો આવવાના છે. સાથે સાથે ધારો કે ટાટાના ચેરમેન એ ત્યાં મુખ્ય વક્તા તરીકે આવવાના છે, એમનો એક સેમિનાર છે. રેમન્ડના CEO આવવાના છે. આવા ઘણી બધી કંપનીઓના CEO ત્યાં એમના લેક્ચર આપવા આવવાના છે, અને એમના મારફતે મારા વેપારીઓ જે ત્યાં હાજર હશે ત્યાં ઇન્સ્પાયર થવાના છે. ઓકે, કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રીની વાત કરી તે પ્રમાણે એની સાથે સાથે બીજા કયા કેન્દ્રીય મંત્રીઓ ત્યાં સહભાગી થવાના? બીજા જે સહભાગી થવાના છે ઉપરાંત તમને ખાસ કહું, આ ભારતીય વેપાર મહોત્સવ છે ને, ફક્ત અમારો કેટનો નથી, ITPO, ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન, જે ડાયરેક્ટ માનનીય કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલના અંડરમાં આવે, અને આ જે જગ્યાએ અમે રાખેલું છે ભારતીય વેપાર મહોત્સવ ભારત મંડપમ, એટલે જૂનું પ્રગતિ મેદાન, કે જ્યાં વર્લ્ડ વાઇડ આપણે એક્ઝિબિશન થતા હતા, ત્યાં અમારા પિયુષ ગોયલ અમારા ઓફિશિયલી કેટના ઓફિશિયલી એડવાઇઝર પણ છે, અને અમારા સ્ટ્રેટેજિક એડવાઇઝર શ્રીમતી સ્મૃતિ ઈરાની છે. આ 2 જણ તો અમારી દરેક મિટિંગમાં આવે છે. ઉપરાંત લગભગ 20 રાજ્યમાંથી અલગ અલગ ડેપ્યુટી CM અને CM આવવાના છે, અને સાથે સાથે કેન્દ્રીય 10થી વધુ મંત્રીઓ આવવાના છે, એવું અમારી પાસે અમને લોકોને લેખિતમાં એક્સેપ્ટન્સ મળેલું છે. ઓકે, રમેશ કાકા, શું કહેવા માંગો છો વેપાર મહોત્સવ બાબતે? હું કહેવા માગું છું, ભારતીય વેપાર મહોત્સવ એ ગુજરાતમાંથી શરૂઆત થઈ છે. ગુજરાતના આપણા નરેન્દ્રભાઈ એ ગુજરાતી, અને ગુજરાતની ધરતીમાં વેપારી એક ગુજરાતી, તમે જુઓ એ આખા ભારત દેશની અંદર, દુનિયામાં એક સ્ટેટમાં ગુજરાતી વેપારી હશે જ. અને એના આઈડિયાથી આપણે જ્યારે નરેન્દ્ર મોદીભાઈને ખ્યાલ આવ્યો કે આ ગુજરાતીની માફક જો બધા વેપારીઓ તૈયાર થાય તો ખરેખર દેશની ઉન્નતિ થવાની છે. એટલા માટે આ ભારતીય મહોત્સવની શરૂઆત થઈ છે. અને હું ખાસ કહીશ કે ભલે પરેશભાઈ ના બોલે, પણ અમારા પરેશભાઈ ગુજરાતના જે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના પ્રમુખ થયા છે, એમની સખત મહેનત છે. અને ખંડેલવાલની સાથે થઈને એ લોકોએ જે મહોત્સવ રાખ્યો છે, એમાં ગુજરાતના વેપારીઓને, આખા ભારત દેશના વેપારીઓને, કોઈપણ કોમ્યુનિટીના વેપારીઓને જો તમારે લાભ મેળવવો હોય, દેશની ઉન્નતિ કરવી હોય, તો આમાં તમારે ભાગ લેવો જોઈએ, અને ત્યાં બધાએ જવું જોઈએ, અમારી ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર. ભારત મંડપમ
ખાતે જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા હો અને તે જ અંતર્ગત વાતચીત કરવામાં આવી. મિત્રો, સાદી ભાષામાં સામાન્ય રીતે હું આપને જે પ્રમાણે જણાવું તે પ્રમાણે કે નાના વર્ગનો વેપારી એ પોતાના પ્રોફિટની સાથે સાથે દેશને પણ સપોર્ટ કરતો થાય અને તે જ બાબતે એ મિશનને ધ્યાનમાં રાખી અને વડાપ્રધાનશ્રીએ આ વાત કરી અને એ વાત જે પ્રમાણે કરી અને તે જ અંતર્ગત જે વાત કરી કે ગુજરાત જ નહીં પરંતુ તમામ રાજ્યો અવેર થાય, આ બાબતે અવેર થવાની ખૂબ જરૂરિયાત છે અને જે અંતર્ગત ઘણા બધા સ્ટોલ મૂક્યા છે, કેન્દ્રીય મંત્રીઓ આવવાના છે, ઘણા બધા ઇન્વેસ્ટરો આવવાના છે અને દેશની પ્રગતિની સાથે સાથે એક ખૂબ મોટો સંદેશ એ વ્યાપારીકરણ અંતર્ગત વેપારીનો જઈ રહ્યો છે અને શીખવાની ઘણી બધી વસ્તુઓ મળશે. તમામ જે વેપારી વર્ગ છે આ ન કેવળ વડોદરા કે ન કેવળ ગુજરાત પૂરતું સીમિત રહે પરંતુ ઓલ ઓવર ઇન્ડિયાના તમામ જે વેપારી વર્ગ છે તેઓને પણ એક આહ્વાન કરીએ છીએ કે 12મી તારીખે જે ભારત મંડપમ મેદાન છે ત્યાં એક ખૂબ મોટો મહોત્સવ ત્યારે થવા જઈ રહ્યો હોય તે અંતર્ગત આપ પણ આમાં ભાગીદારી નોંધાવો અને આપ પણ દેશની પ્રગતિ, દેશની ઉન્નતિમાં એક આપનો પણ સાથ અને સહકાર આપો. અલગ અલગ ટોપિક પર વાતચીત કરી આ તમામ અપડેટ પહોંચાડતા રહીશું. હવે તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ન્યૂઝ પર જોડાયેલા રહો.